મારા સરની બુક હું આજે ઘરે વાંચવા લઈ આવ્યો હતો એટલે મેં એ બુક મારા દોસ્તારને આપતા કીધું કે જા સ્કૂલે ચાલો અમન. चल तो रहा हूँ अभी क्या उड़ू. એમાંય આજે મારી બેનને મજા નથી એવા નાટક કરતી હતી. મને કે માથું દબાવી દે એટલે મેં એનું માથું દબાવીને સમજાવી દીધું. तो तुम होशियार आदमी हो, अच्छा दिमाग है, ये दिमाग को कोई अच्छे काम में लगाओ. જય દ્વારકાધીશ મિત્રો, હું તમારો ભાઈ મંથન. હું તમને બહુ કહેતો હોઉં છું કે ધોરણ 10 50% તો એનો છે આજે 51મો દિવસ અને આ કોઈ જેવો તેવો દિવસ નથી. કાલથી મારી ધોરણ 10 ની સ્કૂલની ફાઇનલ એક્ઝામ એટલે કે પ્રીલી એક્ઝામ ચાલુ થાય છે ને આજે જ મારે સ્કૂલે જવાનું મન નથી એટલે હવે ઘરે બેસીને મારે કાલના પેપરનું વાંચવું છે. પણ મારા સરની એક બુક હું ઘરે વાંચવા લઈ આવ્યો હતો અને જો હું આજે સ્કૂલે બુક દેવા ન ગયો તો મારા સર કહેશે किधर गए जड़िया. એટલે પછી મેં ઈ બુક મારા ભાઈબંધ સાથે મોકલાવી દીધી અને હું બેસી ગયો કાલના ગુજરાતીના પેપરની તૈયારી કરવા માટે. પણ 26 પાઠ અને એક પછી એક તો ગુજરાતીની બુકનો ઢગલો થઈ ગયો. આ જોઈને જ હું થાકી ગયો. થોડી કિંમત બતાવીને મેં વાંચવામાં બાકાજીકી બોલાવવાનું શરૂ કરી દીધું. ખાલી 26 પાઠ જ નતા વાંચવાના પરંતુ એને કોણે લખ્યો છે અને એનો પ્રકાર શું છે એ પણ યાદ રાખવાનું હતું. અને નિબંધમાં તો ખબર ન હોય કે કયો નિબંધ વાંચવાનો છે એટલે હવે કોઈ પણ જાતની મજાક મસ્તી કર્યા વિના હું બધું જ રિવિઝન કરવા બેસી ગયો. બસ આજ માટે આટલું જ. કાલે મારું પહેલું પેપર છે તો હું વ્લોગ બનાવવામાં આટલી મહેનત કરું છું તો તમે પણ મને ફોલો અને વિડીયોને લાઈક કરવાની થોડીક તો મહેનત કરતા જાઓ. રાધે રાધે.